परम सुखदम केवलम ज्ञानमुक्तिं द्वन्द्वातीतं विगुणसदृशं एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगाढ गुरु हरिहर जीवन घटो घट बोलनार नाद निनाद कहूँ मारू तेरे नेता मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या પરમાત્માની વ્યવસ્થા મુજબ આખો સંસાર આ વિશ્વમાં પ્રથમ તો પોતાને ખબર નથી પોતે શું કામ કરે છે. બીજું એને મુક્ત દશાનો ખ્યાલ નથી. મુક્ત દશા કેને કહેવાય? કારણ કે એને એમ માને છે કે સંસારમાં કંઈ ગોઠવાઈ જાય એટલે મુક્ત દશા. મુક્ત દશા ન કહેવાય. પછી ક્યાંક આપણું હરખું પડી જાય એટલે મુક્ત દશા, તો એને મુક્ત દશા ન કહેવાય. આપણું બધા માને એને મુક્ત દશા, તો એને મુક્ત દશા ન કહેવાય. આપણે સ્વચ્છંદ એટલે મન ફાવે એમ આપણે હાલવા માંડી તો એને મુક્ત દશા ન કહેવાય. પોતાની મુક્ત દશાનો જીવને શરીર છૂટે ત્યાં સુધી ખ્યાલ નથી રહેતો કે મારી મુક્ત દશા કેને કહેવાય. આપણી નીચે કોઈ રહે એટલે આપણી મુક્ત દશા એ ભ્રમણા છે. આપણે કોઈને દબાવીને રાખીએ એટલે આપણી મુક્ત દશા એ ભ્રમણા જ છે. બીજા જો ટાઈમ ટકશે નહીં. આ સંસારમાં મુક્ત દશા એ પોતાની અંદર પોતાની સ્થિતિ કેળવવી, ખુદમાં ખુદ એને કોઈના આધારની જરૂર ન હોય. કોઈના આધારની જરૂર ન હોય એટલે સ્વચ્છંદ ન હોય, કોઈનાથી રાગ દ્વેષ ન હોય, કોઈનાથી મારું તારું ન હોય, પણ એની અંદર પોતાની સ્થિતિ હોય. બહુ અઘરું છે. બહુ નહીં, જાજુ અઘરું છે. પણ આ વાત પહેલાં સમજાય. કારણ કે માણસ છે ને પોતાને પહેલાં તો માલિકીમાંથી છૂટતો નથી. હું માલિક બની જાઉં, મારે માલિક બનવું છે. પણ એ માલિક બની શકવાનું નથી.
કારણ કે એને ખબર નથી એટલે. આ દુનિયામાં કાંઈ છે નહીં એવું નથી થતું. આપણને કોઈ નચાવે છે એવું ખબર નથી. આ એક ખેલ છે, ખેલ. આ એક ખેલમાં સદગુરુ આચા હોય કોઈ દિવસ કોઈને બાંધે નહીં. હું કહું એમ કરવું એવું સદગુરુ કોઈ દિવસ. સદગુરુ કોઈ દિવસ કોઈને બંધનમાં ન રાખે. શીલ બરોબર છે, રેણી બરોબર છે, બાકી બીજું બંધન સદગુરુ તરફથી ન. સદગુરુ હરમેશ માટે કે કોઈ સંત હોય, કોઈ સાધુ પુરુષ હોય, કોઈ મહાપુરુષ હોય, જીવનું કલ્યાણ કરે, બીજું કાંઈ ન કરે. એ જીવનું કલ્યાણ કરીને નીકળી જાય, કારણ કે એનું જીવન પોતાના માટે ન હોય, બીજા માટે હોય. મહાપુરુષની વાત કરવી બહુ સહેલી છે, પણ મહાપુરુષ બનવું બહુ અઘરું છે. કોઈ સંતોની, કોઈ સત્પુરુષોની, કોઈ સદગુરુના બાળકોની, કોઈ ભગવાનની વાત કરવી બહુ સહેલી છે. કારણ કે જ્ઞાન તો હમણાં એક જણો આવ્યો ને, એ દારૂડિયો હતો. અને એટલી બધી મોટી મોટી કરતો હતો કે વાત જવા દે. જ્ઞાન મારું ટૂંકું પડે એવું લાગ્યું. મારું જ્ઞાન એમ લાગ્યું કે મારું જ્ઞાન ટૂંકું પડે એવું મને લાગતું હતું. એટલે આ દુનિયામાં જ્ઞાનની વાતો કરવા વાળા ઘણા છે, પણ જીવનને આચરણોની સ્થિતિ કેળવવા વાળા બહુ ઓછા છે. બહુ ઓછા, બહુ ઓછા, બહુ ઓછા. જ્ઞાનની વાતથી જીવનની સ્થિતિ નહીં બને. અને આ દુનિયામાં આપણને ખબર નથી એટલે આપણું જીવન એમને વયું જાય છે. આપણી પાસે જાગૃત સ્થિતિ નથી એટલે આપણને ખબર નથી આપણે કઈ બાજુ જાય છે. આપણી પાસે જાગૃત સ્થિતિ આવે ને તો આપણે થોડાક ઠરી જાય, થોડાક હેઠા બેસી જાય. બાકી તો જે કાંઈ હાલે છે એમાં કોઈનું કાંઈ હાલે એમ છે નહીં. હાલે છે એ તો હાલ્યા જ કરવાનું. આદિ એના જે કાંઈ હાલે છે એમાં હું શું કરું? હાલે છે. જીવન મળ્યું છે એની અંદર પોતાના જીવનની, પોતાના કલ્યાણ માટેની જાગૃતિ હોવી જોઈએ. હું નેમિષનું કલ્યાણ કરું એ પછીની વાત છે. પહેલાં હું મારું કલ્યાણ કરી શકું છું. મને કંઈક 5-25 હજાર મળી જાય એટલે મારું કલ્યાણ થઈ ગયું એવું ન હોય. એ ભૂલ છે. પૈસા જરૂરી છે પણ પૈસાથી કલ્યાણ થાય, પૈસા મળ્યા એટલે કલ્યાણ થઈ ગયું એવું કંઈ ન હોય. એ એક ભ્રમણા છે. પૈસાની જરૂર તો આ વિશ્વમાં કોને નથી. દરેકને છે. કારણ કે વ્યવહાર વહીવટ એમને માલશે નહીં. મારે તમે આવો એટલે ચા પાણી બનાવવા પડે તો દૂધ જોઈ, ચા જોઈ, ખાંડ જોઈ, ગેસ જોઈ, એમનું ચા પાણી બને. બાકી જે વ્યક્તિ જેમ હાલે છે એમ જ હાલશે, એમાં કાંઈ મારું નહીં આવે. પણ હું તો એટલું કહું કે તમારા જીવનમાં તમે જાગીને જીવો. કોઈના બંધનમાં નહીં રહેવાનું. પ્રેમ આખા વિશ્વ હારે કરો. બંધનમાં નહીં રહેવાનું એટલે હું તમને કોઈ આટી ઘૂંટી એવું નથી રાખતું. કોઈના બંધનમાં નહીં રહેવાનો અર્થ શું થાય કે તમે તમારા સદગુરુના વચન પ્રમાણે હલાય તો હાલો, બાકી બીજે ક્યાંય રોકાવમાં. એ તમારું ગુરુ તો ન કરે પણ તમને એ રાહ બતાવે. મા બાપ અને ગુરુ 3 વસ્તુ રાહ બતાવે એ પ્રમાણે થોડુંક હલાય તો હાલું, ન હલાય તો કાંઈ વાંધો નહીં.
બીજું તમને ખબર પડવી જોઈએ કે તમે મુક્ત રહ્યો છો કે બંધન. મારે તો અહીંયા કોઈનું ખંડન થઈ શકે નહીં. મારી પાસે તો ગમે એ આવે, મારે આવો એમ કહેવું પડે, માને આપવું પડે. એકવાર હું અહીંયા બેઠો હતો ને, તો ઘણા બધા મારે પૂજા ને આ ને તેનું બધું કરતા હતા. બૈરાઓ હતા ને ભાઈઓ હતા ને બધા હતા. લીભાઈ મારા સામું જોતા હતા, બાપુ એટલે એને સામું જોતો હતો ને, એને અંદરના વિચાર આવતા હતા. બધું એક કામ કર, મેં કીધું તું અહીં મારી જગ્યાએ બેસી જા, તને ખબર પડે કેમ બે. અહીંયા ઓલા પલંગ ઉપર બેઠો થઈ ગયો, અને બૈરાઓ ને પુરુષો ને બધા બેઠા હતા ઘેરીને. મને કેટલાય બેઠા. એટલે એમ જોતો હતો, બાપુ શું છે, બાપુ કેમ છે, બાપુ બધે. એટલે મને ખબર પડી ગઈ આની અંદર હું વિચાર. બધે કામ કર, તું અહીંયાથી ઊભો થઈને મારી જગ્યાએ બેસી જા, હું ઊભો થઈ જાઉં, મને કાંઈ જરૂર નથી, તું ચિંતા ન કરતો. હું લોભી, લાલચી ને કામી માણસ નથી. તો ભેગું કરી લીધું હોય, મારા જીવનમાં કાંઈક એવું કર્યું હોય. મેં કીધું અહીં બેવું છે તો ભાગી ગયો ડેલીની બહાર, તો બેસી જા મારી જગ્યાએ, ખબર પડે તમે. અહીંયા આવતો મારા બાટા, અહીંયા આવતો બેટા, આ જગ્યાએ બેસી જા બેટા. કારણ કે આ આસન મારું નથી, સદગુરુ. અહીં સદગુરુના ઘરમાં તો કોઈ પણ વ્યક્તિ આવી શકે, મારું ઘર નથી. હું મારી કર્તવ્ય ફરજ બજાવું છું, માલિકી નથી કરતો. મહાપુરુષોના જીવનને સમજવાને એ જ બહુ અઘરું છે. બહારથી તમને દેખાય, પણ અંદરથી એની મૂળ, કોઈ પણ વ્યક્તિની અંદર મૂળમાં કંઈક પડ્યું જોઈએ. સદગુરુના મૂળમાં ભયાનક ત્યાગ હોય, ભયાનક. કાલે મેં ઓલા છોકરાને કીધું, મોબાઈલ તું રાખ, હવે મારે આની જરૂર નથી, મારે નથી. એક આધાર છે, રાખ્યો જ ખૂબ સત્સંગી ભજન હોય, પૂનમ હોય, બીજ હોય, કે કહેવા માટે આને રાખ. પૈસા તો મારી પાસે રાખતો નથી, બાયડી મારી પાસે છે નહીં. એ કંઈ જાજી તમારે ચિંતા કરવાની. જમીન મકાન છે નહીં, બેંકમાં ખાતું નથી. આ બધી વાતો એટલા માટે કરું છું કે તમને બહુ જાજી શંકા હોય ત્યારે શંકા કરી છે, ન હોય ત્યારે ગુણ ગાય છે કે માણા બહુ હારા. આ વિશ્વમાં કૃષ્ણ જ્યારે હતા ત્યારે કૃષ્ણને કોઈ ઓળખી નથી એ કાંઈ. અને હું કાંઈ મહાન છું, મારે કાંઈ લેવા દેવા છે, તમે મને ઓળખો ને માન આપો તો મારે કાંઈ લેવા દેવા નથી. તમે મારું અપમાન કરી નાખો છો, મારે કાંઈ લેવા દેવા નથી. મારે તો પરમાત્મા મતલબ છે. પછી જે થવું હોય થાય, મને ખબર હું આવી લઈ છું. હું જગત જાગે એટલે હુઈ જાઉં છું, જગત હુવે એટલે જગાય તો જાગું, નહીં તો હું અહીંયા હુઈ જ જાઉં. દુનિયા જાય ભાડમાં. મેં કંઈ દુનિયાને થોડો મારો દસ્તાવેજ લખી દીધો હોય કે તમારા હાથું હું બેઠો. મારે હું કોઈનું અપમાન ન કરું. ઓલો મને મને કહેલા હું મહિલા કેમ છે મેં કે જો સવાર પડે ને હુઈ જવાનું, ચા પાય તો જાગીને ચા પી દેવાનું, પાછું હુઈ જવાનું, બપોર જમીન પાછું હુઈ જવાનું. રાતે જો મારો નાચ લેવા કરે અમારે ને હું જગતને, મારે જગત આવે હું લેવા દે. દુનિયા જાય એની ઘરે મારી ફરજ બજાવી લો, વાત થાય પૂરી. તમે તમારા ઘરે, હું મારા ઘરે. આવો તો તમારી કરોડો ઉપકાર, ન આવો તો 1.25 કરોડ ઉપકાર. મારે હું મતલબ છે હે શું કે હા, ન આવો તો 1.25 કરોડ ઉપકાર, આવો તો કરોડ ઉપકાર. કારણ કે મને તો ભજન સત્સંગ છે, પ્રભુને માનવી. મારો સમયનો સદુપયોગ થાય એવો મારી અંદર ભાવ છે. મારી અંદર એક એવો ખોટો ભાવ એવો છે કે તમે અહીં આવ્યા છો અને તમે અહીં ન આવો, કે મારી અંદર એક ભાવ તમારી મારે ધણી થવું નથી. મને ધણી થવામાં રસ નથી. માણસ શું કરે ખબર છે? એને એમ થાય કે હું ધણી બની જાઉં. પુરુષ અથવા સ્ત્રી એવું ન હોય. સ્ત્રીઓને એમ થાય કે હું ધણી બની જાઉં. અરે છોકરાઓને એમ થાય કે હું ધણી બની જાઉં. ગઈઢા બાપા હોય ને એને એમ થાય કે હું ધણી બની જાઉં. ધણી કોઈ છે જ નહીં.
सबका मालिक है। એ કોઈને જ નથી. સબકા માલિક એક સાઈન હતા, શેરડીવાળા સાઈન. તમે કેટલી વાર માલિકી કરશો? કેટલા જન્મ સુધી કરશો? તમે આ દુનિયામાં આખું વિશ્વ તમારું છે ને તમારું કાંઈ નથી, એવું કેમ ન થાય? આખું વિશ્વ તમારું છે, એક બે વ્યક્તિ નહીં. આ વિશ્વમાં જેટલા બાળકો છે એના તમે બાપ છો. તમે તમારા ઘરવાળાના માલિક છો, જેટલી માતાઓ છો એના બાપ છો. તમે આખા વિશ્વના તમે બાપ છો ને તમારું કાંઈ નથી. ઠીક છે, હું કાંઈ તમને જ્ઞાન નથી આપતો, રહેવા જેવું એવું છે કે આપણું કાંઈ નથી. મને તો એમાં મજા આવે. મને મારી અંદર એટલી બધી એક કમજોરી છે, હું કોઈનો માલિક ન બનું, કોઈને મારો માલિક બનવા દઉં નહીં. કોઈ એમ કે હું તારો ધણી, એટલે હું કહું હું તને પગે લાગી, તું મને મુક્ત કર, મારો ધણી બનવાની કોશિશ કર, મને તું છૂટો રહેવા દે, તું મને બાંધમાં, મને બંધનથી નથી, મારી પ્રકૃતિ નથી. હું તને બાંધું તેથી કહે છે, હું તને દોયડેથી બાંધવા આવું તેથી તું મને દોયડેથી બાંધજે. હું પરમાત્માને, હું આખા વિશ્વના નામથી પ્રાર્થના કરીશ કે હું આ વ્યક્તિની સ્વતંત્રતા જરાય ન જોતું. હું તારા ઘરે આવીને એમ કહું કે તારે મારી અંદર બંધાઈ જવાનું, તેથી તું બંધાઈ જાય, તેથી તું એમ કહે છે કે તે મને બાંધો. હું નહીં કરું એવું, માફી માગું છું, હું એવું નહીં કરું. કદાચ મારી ભૂલ હોય તો મને માફ નથી. મારે તારી ઘરે આવીને તને બાંધવો નથી. મારે આ વિશ્વમાં કોઈના ઘરે જઈને કોઈને બાંધવા નથી, કારણ કે મારી પ્રકૃતિ, મારો અંતરાત્મા ના પાડે છે. હું કહું એમ તમારું જીવન ન હોય. તમારા જીવનની સ્વતંત્રતા ઉપર હું ધાર ન કરું, મને ગમતું નથી. હું કહું એમ તારે જીવન એવું ન હોય, એનો અર્થ એ છે કે તમે મને બાંધો. મને મારી રીતે જીવવાનું. હું જે જીવું છું ને એ ભલે નાનું જીવું. કૃષ્ણના ઘરમાં કૃષ્ણની સ્વતંત્રતા હોય, એમાં બીજો કોઈ માલિક મને ન આવે. ભૂપેનભાઈના ઘરે મારે જવું હોય ને તો વાર વિચાર કરવો પડે ને, વાર કેમ ત્યાં જવાય. ગોરધનભાઈના ઘરે જવાનું હોય તો મને કહે તો જવાય, નહીતર હું ગોરધનભાઈના ઘરે આ ભાઈ જઈ આવ્યા, મને પૂછાવું બધું કાંઈક બાનું કાઢી અથવા દુકાને જવા, હું ગોરધનભાઈના ઘરે ન જાઉં. અને એકાદ વાર ગયો હતો કંઈક હતું કામકાજ, અને કૃષ્ણએ કીધું એટલે એના ભાઈએ કીધું કે જો આ લોકો અહીંયા બહુ આવે બરોબર નહીં. ગોરધનભાઈનો વાંધો નથી, પણ એના ભાઈએ કીધું આ લોકો જાજા ન આવે, એટલે મને રસ નથી, અમે સંસારી નથી. સંસારી હોય વાંધો ગમે એના ઘરમાં કરી દેવાનું, ગમે દુકાનમાં કરી દેવાનું. હું તો કોઈની દુકાનમાં તો હું કોઈ સાધુ સંતોની જગ્યામાં જાઉં ને તો ત્યાં હું ડરીને આવ્યું. હું તમારી જગ્યાનું સ્વતંત્ર ન બનું, હું તમારો માલિક બનવા નથી. મને ગમતું નથી, મને પસંદ નથી, મને પેટ જ નથી. હું મુક્ત દશામાં, હું મુક્ત રહેવા માંગુ છું. મુક્ત વ્યક્તિ જે હોય ને એ બીજાને મુક્ત કરે, બાંધે નહીં. મહાપુરુષ તો એક તો મહાપુરુષ મને મારા જીવનમાં એમ તમે મુક્ત હો તો બીજાને મુક્ત કરો, બાંધોમાં. સદગુરુ એક જ એવો છે કે કોઈને મુક્ત કરે. મુક્ત કરીને પછી એને એમ કે તારા જીવનનો માલિક તું છું, તારે જેમ જીવવું એમ જીવ, બીજાને એને બીજો હોય એને જેમ જીવવું એમ જીવવાનું. મહાપુરુષો કોઈનું કાંઈ કરે ને એ એનું કલ્યાણ કરતા જ હોય, એટલે બીજું કાંઈ લેવા દેવાનું. હું તમારું કાંઈ ભલું કરું તો હું ઉપકાર નથી કરતો, મારી ફરજ આવે, મારે કરવું છે. હું તમારી પાસે કાંઈક સારી વાત કરું તો એ મારી ફરજ આવે છે, મારે કરવી જ છે. કાલે રાતે સત્સંગ કર્યો તો સત્સંગમાં મેં એમ જ કીધું, તમે તમારા જીવનને તમારા જ પગ ઉપર તમે જીવો. હું તારા જીવનનો માલિક ન હોઉં, એ મને કે વાત કરો સત્સંગ. એમાં અમુક મુદ્દા એવા બોલાણા ને તો નાચવા મને કે આ પછી હું ઠાકોર
ઠાકોરની જગ્યામાં ગયો ને તો મેં કીધું ઠાકોર માને મારે હું કોઈ માલિક નથી. મારે માલિક નથી. કે આજે એક જણો જ્ઞાનીનો દીકરો આવીને મને કે અરે એ કે તમને ખબર પડે હું કેવો જ્ઞાની છું પીવા વાળો હતો. મેં કીધું હા એટલે આ તો મેં જેટલી મહેનત કરી બધી પાણી થઈ ગયા કેટલી ઊંચી વાત કરી ત્યાં તો મને એક ભાઈ કીધું મને કીધું પીવા વાળો પોલીસનો મારે આ દુનિયામાં ક્યારે કોણ કઈ રીતે કેમ ઊંચી વાત કરી નાખે આપણને ખબર ન પડે. મને કે આવો બાપુ મારા આંગણે કે ચા પાણી પીવા પ્રસાદ ને આ તે મેં મારી લાજ મને બચાવ હતો પીવાનો આ દુનિયામાં એટલા બધા કચરા છે ને કે જેની સીમા નથી. આ સંસારમાં આપણને એમ લાગે કચરા નથી પણ બહુ જાજા કચરા છે. આપણે એ કચરાથી બચવું છે. દુનિયામાં અને આખું વિચાર તો કરો નાના બાળકોને કેવું બને આખું જગત હળગે છે. બાપા કહેતા બચાવવા એટલા બચાવી બાકી આ દુનિયા છે ને એમાંથી તમારું ભજન તમે કરો. ભજન નહીં કરો ને તો કાંઈ દુનિયામાં સારું છે. 2 પૈસા વધારે મળી જાય એટલે કાંઈ મજા આવી જાય એવું નથી અને કાંઈ ન મળે ને મજા આવી જાય એવું નથી. પૈસા તો એક ખેલ છે. જરૂરી છે ભાઈ પૈસા જરૂરી છે 100% જરૂરી છે. પૈસા વગર આ દુનિયામાં તમે પગલું નહીં કર્યું. આ છોકરાને રિક્ષા કરવી જોઈએ 3 દી પછી પૈસા નહોતા ક્યાં જાય 3 દી પછી રિક્ષા કરવા ગયો ચાનો મનો બેઠો ગયો ધંધોય બંધ અને રિક્ષાય બંધ માગીને ખાય ભલે ગમે એટલી મોટી મોટી કરતો ખાવા તો જોઈએ માગીને ખાવું પડે. હું માગીને જ ખાઉં છું હું કાંઈ મારી ત્યાં થોડી આવક છે કાંઈ પણ મારું માગવું અલગ છે એનું માગવું અલગ છે. આ સંસારમાં છે ને પરમાત્માએ તો પૂર્ણ સ્થિતિ આપી છે કે તમે તમારી રીતે મુક્ત બનો. તો મુક્ત બનવા આમાં ધ્યાન જ નથી પહેલાં કે મારે છૂટવું છે એવું ધ્યાન ક્યાં. સદગુરુનો સંગ આચો એમાં ના સત્સંગ એ આચો એમાંય ના આવે પણ બુદ્ધિથી નહીં આત્મકલ્યાણથી સત્સંગ છે એ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિથી સત્સંગ અને બુદ્ધિથી ભજન કોઈ દી ન કરાય. જ્યારે હું સૌથી પહેલાં દુનિયામાં આવ્યો ને હું તો પહેલાં એકલો જ ગયો પછી અમુક લોકો ભજનવાળા હતા ત્યાં ગયું ને ત્યાં મારી રાત પતી ગઈ. આ તો બધા ચારે બાજુ ખેલ છે કીધું મને કંઈ ખબર નથી આવી. મારા જીવનના વર્ષો વયા ગયા આ બધા આટલું બધું દોડાદોડીને આટલું બધું પોતાને બચાવવા કોશિશ કાં કરે તો મેં કીધું આ બધું તમે કાં કરો તો કે આમાં બચવું પડે ચારે ખેલ હાલે ચારે બાજુ ખેલ હાલે. મેં કીધું ઓહો મેં કીધું આ તો અઘરું છે બહુ. મેં કીધું આમાંથી નીકળવું તો બહુ અઘરું પણ કે ગાંડીના તું ચાના ખૂણામાં બેઠો હતો ને એટલે તને ખબર નહોતી. હું એકલો બેઠો ભજન કરતો પ્રેમ ન બધું કાંઈ ચિંતા નહીં. પણ જ્યારે જગતના એટલે આ સંસારના લોકોનો સંગ થયો ને ત્યારે ખબર પડી કે આ તો ખેલ છે બધા. હા ચા બને છોકરા એક કોથળી કરી નાખજો. કોફી નો બનાવતો ખાલી ચા થોડીક બનાવે એ લોકો ના પાડે. ખાલી કેટલી રકાબી બને હા કોફી નહીં ના પાડે છે 1 2 3 4 રકાબી બનાય. 4 જ રકાબી હોય છોકરા કારણ ને ગળી નો બનાવતો અને હારી બનાવજો કડવી નો બનાવજો. બોલો સદગુરુ મહારાજ 10 મિનિટ રહી છે.